અમેરિકામાં રહેતા ભારતીય માટે આજે એક ખૂબ જ મહત્વના સમાચાર સામે આવ્યા છે। જો તમે અથવા તમારા પરિવારનો કોઈ સભ્ય અસાઇલમ માટે અરજી કરી રહ્યો હોય અથવા કોઈ ઇમિગ્રેશન વકીલની તે મદદ લઈ રહ્યો હોય તો આ સમાચાર તમારા માટે ખાસ મહત્વ ધરાવે છે, કારણ કે તમે કદાચ ફસાઈ શકો છો। અમેરિકી સત્તાવાળાઓએ ભારતીય મૂળના યુએસ ઇમિગ્રેશન વકીલ સૂરજ રાજ સિંહ સામે ગંભીર કાર્યવાહી શરૂ કરી છે। તેમના પર આરોપ છે કે તેમણે પોતાના જે ક્લાયન્ટ છે તે તરફથી અમેરિકીની ઇમિગ્રેશન કોર્ટમાં અસાઇલમ મેળવવા માટે ખોટા અને બનાવટી દસ્તાવેજો કોર્ટની અંદર તેમણે રજૂ કર્યા હતા। ડિપાર્ટમેન્ટ ઓફ હોમલેન્ડ સિક્યુરિટી એટલે કે DHS અને યુએસ ઇમિગ્રેશન એન્ડ કસ્ટમ એન્ફોર્સમેન્ટની હોમલેન્ડ સિક્યુરિટી ઇન્વેસ્ટિગેશન એટલે કે SSI દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં પણ આવી છે। સત્તાવાર માહિતી અનુસાર આપણે જોઈએ તો કુલ 54 ઇમિગ્રેશન કેસોની તપાસ દરમિયાન 118 જેટલા કથિત નકલી અસાઇલમ સંબંધિત દસ્તાવેજો રજૂ કરવામાં આવ્યા હોવાનું સામે આવ્યું છે। મિત્રો, તપાસમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે વિવિધ અરજદારોના સોગંદનામા અને ઉત્પીડનના વર્ણનોમાં લગભગ એક સરખી જ ભાષા, સમાન લખાણ અને સમાન પ્રકારની વિગતોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો, જેમના કારણે આ કેસ તપાસના દાયરામાં આવી ગયો હોય તેવું લાગી રહ્યું છે। અમેરિકી સત્તાવાળાઓનું કહેવું એવું છે કે દરેક અસાઇલમ કેસની પરિસ્થિતિ અલગ અલગ હોય છે, પરંતુ અહીં રજૂ કરાયેલા દસ્તાવેજોમાં જે બધા જ સમાન પ્રકારના હોય તેવું લાગી રહ્યું છે અને તે મુજબ જ શંકા ઊભી થઈ છે। આ કેસમાં સૂરજ રાજને $4,70,584 સિવિલ દંડ ફટકારવાની નોટિસ પણ આપવામાં આવી છે। ભારતીય ચલણમાં તેની કિંમત અંદાજે 4 કરોડ રૂપિયાથી પણ વધારે થાય છે। સત્તાવાળાઓના જણાવ્યા અનુસાર અમેરિકી કાયદા હેઠળ મંજૂર કરાયેલી જે મહત્તમ સિવિલ પેનલ્ટી એક જ છે કે જો કે અહીં એક મહત્વની વાત સમજવા જેવી ખૂબ જરૂરી છે કે હાલ જે કાર્યવાહી કરવામાં આવી રહી છે તે નોટિસ ઓફ ઇન્ટેન્ટ ફાઇલ છે, એટલે કે આ અંતિમ કોર્ટનો ચુકાદો નથી અને હજુ સુધી વકીલને કાયદાકીય રીતે દોષિત જાહેર કરવામાં આવ્યા પણ નથી। આ માત્ર દંડની પ્રક્રિયા શરૂ કરતો સત્તાવાર નોટિસ પત્ર છે, જેમાં તેમને પોતાનો પક્ષ રજૂ કરવાની તક પણ મળશે। અને DHSના જે જનરલ કાઉન્સિલ જેમ્સ છે તેમણે જણાવ્યું છે કે જો કોઈ ઇમિગ્રેશન વકીલ પોતાના ક્લાયન્ટ્સ માટે દગાખોરી કરશે અથવા તો ખોટા દસ્તાવેજો તૈયાર કરીને અમેરિકાની ઇમિગ્રેશન સિસ્ટમનો દુરુપયોગ કરશે તો તેની સામે કડક કાર્યવાહી કરવામાં પણ આવશે જ। તેમના જણાવ્યા અનુસાર જોઈએ તો નકલી અસાઇલમ દાવાઓ અમેરિકાની સુરક્ષાને જોખમમાં મૂકી શકે છે, ઇમિગ્રેશન સિસ્ટમ પરનો વિશ્વાસ નબળો પડી શકે છે અને ખરેખર સુરક્ષાની જરૂરિયાત ધરાવતા લોકોના કેસમાં પણ વિલંબ સર્જી શકે છે। તેમણે વધુમાં કહ્યું હતું કે ટ્રમ્પ પ્રશાસનના નેતૃત્વ હેઠળ ઇમિગ્રેશન ફ્રોડ સામે ઝીરો ટોલરન્સની નીતિ અપનાવવામાં પણ આવી રહી છે અને ભવિષ્યમાં આવા કેસમાં વધુને વધુ કડક કાર્યવાહી કરવામાં પણ આવી શકે છે। મિત્રો, નોંધનીય તો એ છે કે આ પ્રકારની જે કાર્યવાહીનો આ પહેલો કેસ નથી। જૂન મહિનામાં ભારતીય મૂળના અન્ય ઇમિગ્રેશન વકીલ વિનોદ ડોમડાણીની પણ સામે આવા ખોટા ઇમિગ્રેશન દસ્તાવેજો રજૂ કરવામાં આવ્યા હતા અને આરોપસર કુલ $2,55,232 નો દંડ માટે 5 અલગ અલગ નોટિસો જાહેર કરવામાં પણ આવી હતી। આ બંને કેસો એવું દર્શાવે છે કે અમેરિકી સરકાર હવે ઇમિગ્રેશન સંબંધિત દરેક દસ્તાવેજની વધુને વધુ સઘન તપાસ પણ કરી રહી હોય તેવું આપણને બધા જોઈ રહ્યા છીએ। જો કોઈ વ્યક્તિ સાચી માહિતી અને વાસ્તવિક પુરાવાઓ સાથે અસાઇલમ માટે અરજી કરે છે તો તેને ગભરાવાની કોઈ જરૂર હોતી જ નથી, પરંતુ જો કોઈ ખોટા દસ્તાવેજો, બનાવટી સોગંદનામા અથવા તો ખોટી વાર્તાઓના આધારે ઇમિગ્રેશન લાભ મેળવવાનો પ્રયાસ કરશે તો તેની સામે કડક કાનૂની કાર્યવાહી પણ અમેરિકાની અંદર થઈ જ શકે છે। તેથી અમેરિકામાં રહેતા ભારતીયોએ કોઈ પણ ઇમિગ્રેશન અરજી કરતા પહેલા માત્ર વિશ્વસનીય અને લાયસન્સ ધરાવતા ઇમિગ્રેશન વકીલ હોય તેમની જ તમારે સલાહ લેવી જોઈએ।
દરેક દસ્તાવેજની સચોટતા ચકાસવી જોઈએ અને કોઈ પણ પ્રકારની ખોટી માહિતી આપવાથી દૂર રહેવું જોઈએ. અંતમાં ફરી એક વખત સ્પષ્ટ કરી દઈએ કે સૂરજ રાજ સામે હાલ માત્ર દંડની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. અંતિમ નિર્ણય હજુ આવ્યો નથી. હવે આગળની કાનૂની કાર્યવાહી અને તેમના જવાબ બાદ જ આ કેસમાં અંતિમ પરિણામ સામે આવશે. પરંતુ આ સમગ્ર ઘટના અમેરિકાની ઇમિગ્રેશન સિસ્ટમમાં ફ્રોડ સામે વધી રહેલી કડક કાર્યવાહીનો સ્પષ્ટ સંદેશ માનવામાં આવી રહ્યો છે.